અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી એમડી ડ્રગ્સ સાથે એક પુરુષ અને એક મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા તેમજ પુરુષની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી રાજસ્થાન પાર્સિંગવાળી હોન્ડા સિટી કારની પોલીસે તપાસ કરતા અંદાજે 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પોલીસે ઝડપી પાડી પુરુષ અને મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પોલીસે 9,75,000નું ડ્રગ્સ તેમજ કાર સહિત કુલ ₹14,83,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમડી ડ્રગ્સ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતું હતું તે દિશામાં પોલીસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આમ ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા માટે આ ડ્રગ્સ સપ્લાય થતું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। ત્યારે અવારનવાર ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ બહાર આવતી હોય છે। ત્યારે આજ રોજ ફરીથી બનાસકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તાર એવી અમીરગઢ ગુજરાત ચેકપોસ્ટ પરથી મહિલા સહિત પુરુષની અટકાયત કરી ડ્રગ્સ ઝડપી પાડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓકે સર, ગઈકાલ તારીખ 31/7/2024ના રોજ અમીરગઢ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ ચાલુ હતું। તે દરમિયાન એક સફેદ કલરની હોન્ડા સિટી રોકાવતા તેમાં વાહન ચાલક પાસેથી ચેક કરતા એક સફેદ કલરનો પદાર્થ મળી આવેલ, જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી એ પદાર્થને ચેક કરતા એમડી ડ્રગ્સ હોવાનું જણાઈ આવ્યું, જેથી એક આરોપી તથા તેની સાથે રહેલ એક મહિલા વિરુદ્ધ એનડીપીએસ લગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એનડીપીએસ જથ્થામાં 97.5 ગ્રામ, જેની કુલ કિંમત 9,75,000 થાય છે।